સુરતથી કે જ્યાં કરોડોની ઠગાઈનો માસ્ટરમાઇન્ડ ઝડપાયો। 29.6 લાખની છેતરપિંડીમાં 5 માસથી આ આરોપી નાસ્તો ફરતો હતો। સાયબર ક્રાઇમ સેલે મુખ્ય આરોપીને મુંબઈથી ઝડપી પાડ્યો છે। આરોપીએ વર્ષ 2023માં 80,000ના ભાડેથી કંપની મેળવી હતી। કંપની દ્વારા ઊંચા વળતરની લાલચે ઠગાઈ કરવામાં આવતી હતી। આરોપી કમિશન પર બેંક ખાતા મેળવીને નાણાં ટ્રાન્સફર કરાવતો। આરોપીએ વિવિધ પેઢીઓના નામે બેંક ખાતા ખોલાવ્યા હોવાનો ખુલાસો થયો। મુખ્ય આરોપી સહિત 2 આરોપીઓએ 1 કરોડથી વધુની ઠગાઈ આચરી। તો નેશનલ સાયબર ક્રાઇમ પોર્ટલ મુજબ આ ગુનામાં વપરાયેલા બેંક ખાતામાં દેશના અન્ય રાજ્યોમાંથી કુલ 9 ફરિયાદીઓ નોંધાયેલ છે। સાથે જ 1 કરોડ 11 લાખથી વધુની ઠગાઈ કરી હોવાનું સામે આવ્યું છે। આ કેસમાં સંડોવાયેલા એક આરોપીની અગાઉ ધરપકડ કરાઈ હતી, ત્યારે હાલ મુખ્ય આરોપી મોહમ્મદ લારીબ યાસીન અબ્દુલ રહીમ શેખની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। अलग अलग सिटी में भारतीय नागरिकों ने टार्गेट करीने ऊंचा प्रॉफिटनो लालच आपीने साइबर क्राइम जेनो अंजाम आपता हता। हाल बीजा सूरत खातेना बीजा कोई फरियादीओ पासेथी आ लोकोए पैसा पड़ावी लीधेल छे के केम, तथा आ क्राइमने ए लोको केवी रीतना वधु अंजाम आपता हता अने बीजा कोई क्राइम में ए लोको संकळायेल छे के केम ते अंगे साइबर क्राइम सेल द्वारा तपास करवामां आवी रही छे।